નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9માં 11મા ચેપ્ટરના ચોથા લેક્ચર તરફ જઈએ. ચોથું લેક્ચર શીખીએ એની અંદર છે રચના 11.6. જો કે આપણે પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ છે એની અંદરથી આ ટોપિક હવે કાઢી નાખ્યો છે, બરાબર. એટલે ઓછા ટોપિક કર્યા, 30% અભ્યાસક્રમ કાઢી નાખ્યો, એમાં ટોપિક કાઢી નાખ્યો છે. પણ કેવી રીતે દોરવી એની સમજૂતી તમને આપું કે જેથી તમને ભવિષ્યમાં પણ ત્રિકોણો બનાવવા હોય તો એકરૂપતાની બાબતનો ચોક્કસ ખ્યાલ આવે. એટલા માટે કહું છું ધ્યાનથી લેક્ચર જોજો, અને લેક્ચર સમજ્યા પછી એ રચના ભલે પરીક્ષામાં ન પૂછાતી પણ આપણને જીવનમાં તો ઉપયોગી થવાની છે, એટલે ડ્રો કરવાની નોટમાં, બરાબર. હા, એના મુદ્દા તૈયાર નહીં કરો, ચાલશે. કેવી રીતે દોરી શકાય તો જોઈએ. રચના છેલ્લી છે આ ચેપ્ટરની 11.6 સ્વાધ્યાયમાં. ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના ખૂણા આપ્યા હોય. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણ બાજુનો સરવાળો અને પાયા ઉપર બે ખૂણા હોય આપ્યા હોય એવા ત્રિકોણની રચના કરવી. હવે એના માટે તમને ઉદાહરણ એક આપેલું છે. ઉદાહરણ એકની રકમ આધારિત આપણે રચના કરીએ. જે ત્રિકોણનો ખૂણો b 60 ખૂણો c 45 થાય અને ત્રણ બાજુનો સરવાળો એટલે કે AB + BC + AC બરાબર 11 સેમી થાય એવા ત્રિકોણ ABC ની રચના કરો. તો કેવી રીતે રચના કરી શકાય એ સમજીએ. જોજો અહીંયા સૌપ્રથમ આપણે 11 સેમી માપનો જેટલી પરિમિતિ છે ને એટલો લાંબો રેખાખંડ દોરી દઈએ, બરાબર. આ રેખાખંડનું નામ આપીએ PQ. ભલે આપણે ત્રિકોણ ABC રચવાનો પણ આપણે નામ PQ આપીએ. PQ કેવડો રેખાખંડ રચો તો ત્રણ બાજુનો સરવાળો થાય તો. હવે જોઈએ ત્રિકોણ ABC જનરલી આપણે આમ દોરીએ કાચી આકૃતિ ABC. તો માની B ખૂણો આ બાજુ હોય, C ખૂણો આ બાજુ હોય, તો B ખૂણાનું માપ 60 છે અને આનું 45 છે. તો આ P આપે એ બાજુ B આવે એટલે આપણે અહીંયા જે ખૂણો આપણે બનાવવાનો હોય ને એનો અડધો બનાવવાનો. આ બાજુ 45 નો બનાવવાનો તો એના અડધા અહીંયા બનાવવાનો. કેવી રીતે ખૂણો રચવો એ તો આપણે શીખેલા છે આગળની રચના, તો એ ખાસ ધ્યાન આપીશું. તો અહીંયા જો અહીંયા પરિકર મૂકીને આશરે માપની ત્રિજ્યાથી આપણે એક ચાપ મારી શકીએ. ત્યાંથી ઉપાડી પરિકર અહીંયા મૂકીને એક ચાપ મારી એટલે 60 નો ખૂણો તૈયાર. પણ આપણે તો આનો અડધો બનાવવાનો, 30 નો બનાવવાનો, એટલે અહીંયાથી એક ચાપ આગળના ભાગમાં મારવાનું અને અહીંયા પરિકર મૂકીને બીજું ચાપ આગળના ભાગમાં મારવાનું. એટલે આ બંને ચાપ છે એ રીતે ફૂટપટ્ટીની મદદથી આપણે રેખાખંડ દોરી દેવાનું, અથવા આમ કિરણ બતાવી દેવાનું. કિરણનું નામ આપું PX. કેટલાનો ખૂણો બનાવ્યો તો અહીંયા 30 નો ખૂણો બનાવ્યો, બરાબર. એવી રીતે આ બાજુ 45 બનાવવાનો તો આપણે એના અડધા કરવાના, મતલબ 22.5 બનાવવા પડે. તો પહેલા 45 કરીને એના અડધા કરવા પડે. એટલે અહીંયા પરિકર મૂકી આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ મારી આપણે આમ, પછી એના માપ રાખીને પરિકર અહીંયાથી ઉપાડી અહીંયા મૂકીને પહેલું ચાપ મારી એટલે 60 નો ખૂણો બનાવ. 60 ઉપરથી બીજું ચાપ મારીએ એટલે 120 નો ખૂણો બનાવ. પછી 60 ઉપરથી એક ચાપ ઉપર મારીએ અને 120 ઉપરથી ઉપર મારીએ એટલે આ 90 નો ખૂણો બનાવતું કિરણ આ રીતે બને. હવે 90 નો દુભાગી એટલે 45 થાય. તો અહીંયા જો એક અહીંયા પરિકર મૂકી એક ચાપ અહીંયા મારી, પછી ત્યાંથી ઉપાડીને પરિકર તળિયા ઉપર મૂકીને બીજું ચાપ અહીંયા માર્યું. એનો મતલબ આ ખૂણો 45 નો બને, બરાબર. આપણે તો 45 ના અડધા કરવાના. તો પછી આ 45 વાળું કિરણ આ અર્ધવર્તુળનું છેદન ત્યાંથી ચાપ એક આગળના ભાગમાં મારવાનું, ત્યાંથી પરિકર ઉપાડીને તળિયા ઉપર મૂકીને બીજું ચાપ આગળના ભાગમાં મારવાનું. આ બંને છેદ એને Q સાથે જોડી દેવાનું અને ફૂટપટ્ટીની મદદથી આમ કિરણ દોરી દેવાનું. નામ આપીએ QY. બંને કિરણો છે તે એ નામ આપી દેવાનું. એટલે એ બિંદુ તો તમને મળી ગયું. હવે B અને C બિંદુ કેવી રીતે મેળવવાનો તો એની રચના જોઈએ. PA અથવા AP એનો લંબ દ્વિભાજક રચવાનો. એટલે અડધાથી વધારે માપ લઈ P ઉપર પરિકર મૂકીને એક ચાપ ઉપર અને નીચે મારવાનો. ત્યાંથી પરિકર ઉપાડી પાછું અહીંયા મૂકીને ઉપર નીચે ચાપ મારવાનો. આ બે બિંદુઓ ધ્યાનમાં રાખી અને એક રેખાખંડ રચવાનો, બરાબર. હું ફરીથી આ રેખાખંડ દોરું, જોજો એક મિનિટ. P ઉપર પરિકર મૂકી અડધાથી વધારે માપ રાખી એક ચાપ ઉપર ને એક ચાપ નીચે મારવાની. એટલે આપણે આમ ને આમ ચાપ મારી શકીએ. ત્યાંથી ઉપાડી અહીંયા પરિકર મૂકી ઉપર નીચે ચાપ મારવા એટલે આમ મારી શકીએ. આ બિંદુ અને આ બિંદુ ધ્યાનમાં રાખીને ફૂટપટ્ટીની મદદથી તમારે આમ જોડી દેવાનું આખું કિરણ રેખા.
એ રેખા રેખાખંડ PQ ને જો છેદે તો B નામ આપી દેવાનું એટલે B બિંદુ મળી ગયું તમને. હવે જેમ આપણે PA નો વિભાજક દોર્યો એમ AQ નો દોરી આપણે. તો A ઉપર પરિકર મૂકીને અડધાથી વધારેમાં આપણે ઉપર નીચે ચાપ મારવાનો. ત્યાંથી ઉપાડી Q ઉપર મૂકીને ઉપર નીચે ચાપ મારવાનો. આ બિંદુ અને આ બિંદુ ધ્યાનમાં રાખી અને એક રેખા આપણે દોરીએ. એ રેખા અહીંયા છેદત્યો C નામ આપવાનું. બરાબર. પછી ફૂટપટ્ટીની મદદથી AC અને AB જોડી દેવાનું. આટલું જોડ્યા પછી તમે કોણ માપકથી માપી શકો તો B તમાર કમ્પ્લીટ 60 અંશનો આવે છે અને આ 45 અંશનો. બરાબર. એટલે આ રીતે રચના કરવાની છે. મેં રચના આખી સમજાવી, સમજણ પડી હોય તો ઠીક, ના પડી હોય તો તમે આના રચના રિવાઇન્ડ કરીને ફરીથી એક એક સ્ટેપ જોઈ શકો. એટલે રચના મગજમાં બેસી જાય કેવી રીતે સોલ્વ કરવાની. હું એના મુદ્દા લખાવું, તમે મુદ્દા તૈયાર નહીં કરો ચાલશે, પણ મુદ્દા તમને શું કામમાં આવે કહી દઉં. જ્યારે રચના શીખતા હોય અટવાઈ જઈએ તો મુદ્દા આધારિત પણ રચના રચી શકાય. એટલે જોજો રચનાના મુદ્દા. પહેલો મુદ્દો તો AB પ્લસ BC પ્લસ AC બરાબર 11 સેમી થાય તેવો રેખાખંડ PQ રચો. બરાબર. પછી બીજો મુદ્દો ખૂણો XPQ બરાબર 30 અંશ અને ખૂણો YQP બરાબર 22.5 અંશ થાય તેવા કિરણ PX અને QY રચો જે એકબીજાને A માં છેદે. એટલે આપણે બીજા મુદ્દામાં એ બિંદુ મળી ગયું. પછી ત્રીજો મુદ્દો રેખાખંડ AP અને રેખાખંડ AQ નો લંબ દ્વિભાજક રચો. જે અનુક્રમે PQ ને B અને C માં છેદે. અને છેલ્લો મુદ્દો કયો? P અને Q મળે એટલે B અને C મળે એટલે AB ને AC રચો. છેલ્લો મુદ્દો રેખાખંડ AB અને AC રચો. આમ ત્રિકોણ ABC આપેલા માપનો રચાય છે. આ રીતે મુદ્દા થઈશું. ચલો મુદ્દા હાવ સહેલા છે, અઘરા નથી. રચના દોરતો આવડે તો મુદ્દા પણ ફટાફટ આવડી જાય. ઓકે, તો આટલું નોટમાં ડ્રો કરી દેજો, ઉતારી દેજો. ચલો પ્રશ્ન 4 જોઈએ તો y બરાબર 30 અંશ. સ્વાધ્યાય 11.2 નો છે. આપણને ખબર છે સ્વાધ્યાય 11.2 કદાચ આપ્યો છે કે નહીં આપ્યો, તમે અંદર તમારા નવા અભ્યાસક્રમમાં ચેક કરી લેજો. પણ એની આ રચના તો કાઢી જ નાખેલી છે. બરાબર. રચના 11.6 કાઢી તો 11.6 આધારિત જ રકમ છે. ભલે ના પૂછાય પણ દોરીએ તો ખરા. તો આપણે 1-2 પ્રશ્ન બાકી રહેશે આખું ચેપ્ટર ચલાવવાનું, તો એ પૂરું કરી દઈએ પછી આગળ નવું ચેપ્ટર જોઈશું. y બરાબર 30 અંશ, z બરાબર 90 એટલે બે ખૂણા આપ્યા અને ત્રણ બાજુનો સરવાળો આપ્યો જુઓ, એટલે કે ત્રિકોણની પરિમિતિ કહેવાય. xy + yz + xz બરાબર 11 સેમી. એવા ત્રિકોણ xyz ની રચના કરો. તો પહેલા આપણે 11 સેમી નો રેખાખંડ xyz રચીએ. એટલે પહેલા રફ ફોર્મ બતાવીએ એનું. x y z. y ની જગ્યાએ 30 નો ખૂણો બનાવવાનો છે અને આની જગ્યાએ 90 નો ખૂણો બનાવવાનો છે. કેવી રીતે રચના કરી શકાય તો અહીંયા જોઈએ. સૌપ્રથમ આપણે 11 સેમી નો રેખાખંડ એક નામ આપીએ AB રચીએ. કારણ કે આપણે xyz બનાવવાનું એટલે ત્રિકોણ પહેલા રેખાખંડ નામ AB આપીએ. હવે ચલો એ બિંદુ આગળ 30 નો ખૂણો એટલે એનો અડધો બનાવવો પડે 15 નો. તો અહીંયા તમે આખી રચના જોજો.
અહીંયા પરિકર મૂકીને આશ્રય માપની ત્રિજ્યાથી આમ ચાપ મારી શકીએ, પછી પરિકર અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકીને પહેલું ચાપ મારીએ એટલે 60 નો ખૂણો બને, પછી ત્યાંથી એક ચાપ આગળના ભાગમાં માર્યું, અહીંયાથી બીજું ચાપ આગળના ભાગમાં માર્યું એટલે આને જોડતો 30 નો ખૂણો બન્યો કહેવાય। 30 નો દુભાગ્ય ત્યારે 15 બને, તો આને ધ્યાનમાં રાખીને એક ચાપ અહીંયા માર્યું, એક તળિયાથી માર્યું એટલે આને આ રીતે ખૂણો 15 નો બને। તો 15 નો ખૂણો બનાવતું કિરણ આપણે રચવાનું છે, ફૂટપટ્ટીની મદદથી આપણે આમ દોરી શકીએ, બરાબર। એ કિરણનું નામ આપીએ AC કિરણ, અને 90 નો બનાવવાનો હોય એના અડધા 45 લેવા પડે, એટલે પહેલા 90 કરીને અડધા કરવા પડે। તો અહીંયા પરિકર મૂકી અને એક ચાપ આમ મારી, ત્યાંથી મારો એટલે 60, 60 ઉપરથી મારો તો 120, ઉપર મારો તો 90 ને અહીંયાથી મારો તો 90, એટલે 90 નો ખૂણો બનાવતો આ રીતે દોરી શકાય। આપણે એના 45 કરવાના છે અડધા, તો એનો મતલબ અહીંયા પરિકર મૂકી અને એક ચાપ આગળ મારવાનો અને એક તળિયા ઉપરથી મારવાનો। જો ભૂલ ના થાય, ભૂલમાં 60 ઉપરથી ના મારો, 90 ઉપરથી મારવાના, એમાં આ ચાપ છે ત્યાં નહીં, આપણું અર્ધવર્તુળ ચાપ છે એના રેખા છેદ એટલે એ જગ્યા ઉપર પરિકર મૂકી અને ચાપ મારી, બીજું તળિયાથી મારી એટલે 45 નો ખૂણો બનાવતું કિરણ તમને આ રીતે મળી જાય, બરાબર। એ કિરણનું નામ આપીએ BD કિરણ। બંને છેદ તો x નામ આપી દેવાનું એટલે x બિંદુ તો તમને મળી। હવે વાત કરીએ આપણે રેખાખંડના દ્વિભાજકોની, તો આનો દ્વિભાજક કરવો હોય તો અડધાથી વધારે માપ લઈ અને ઉપર નીચે ચાપ મારવાનું, ત્યાંથી પરિકર ઉપાડીને અહીંયા મૂકીને ઉપર નીચે ચાપ મારીએ, આ બિંદુ અને આ બિંદુ ફૂટપટ્ટીની મદદથી તમારે જોડી દેવાના, એટલે નીચેના રેખાખંડને છેદ ત્યાં y નામ આપવાનું, પછી આ XB છે ને એનો લંબ દ્વિભાજક રચવો હોય એટલે અહીં અડધાથી વધારે માપ લઈ અને એક ઉપર નીચે ચાપ મારવાનું, ત્યાંથી ઉપાડીને B ઉપર અહીંયા પરિકર મૂકીને એક ચાપ અહીંયા અને અહીંયા માર્યું, આ બે બિંદુઓને જોડતો એક રેખાખંડ ફૂટપટ્ટીની મદદથી તમારે જોડી દેવા। એ આ AB છેદ ત્યાં Z નામ આપીએ, પછી ફૂટપટ્ટીથી XZ જોડી દેવાનું અને XY જોડવાનું, તો આ ખૂણો 30 નો બનશે અને પેલો આ ખૂણો 90 નો બનશે તમારે કમ્પ્લીટ, બરાબર। એટલે આ રીતે આકૃતિ રચી શકાય। આના મુદ્દા લખવા હોય તો પહેલો મુદ્દો કયો, xy + yz + zx બરાબર 11 સેમી થાય એવો રેખાખંડ AB રચો, પછી ખૂણો CAB બરાબર 15 અંશ અને ખૂણો DBA બરાબર 45 અંશ થાય એવા કિરણ AC અને BD રચો જે એકબીજાને x માં છેદે, પછી AX નો લંબ દ્વિભાજક અને BX નો લંબ દ્વિભાજક રચો જે AB ને અનુક્રમે y અને z માં છેદે અને xyz તૈયાર। તો ફટાફટ રચના આપણે લખી શકીએ, એના મુદ્દા પણ આ રીતે કહી શકીએ। તો મુદ્દા લખવાના નથી એટલે તમે ખાલી ડ્રો કરશો તો ચાલશે, આકૃતિ દોરતો શીખી લેજો। ચલો પ્રશ્ન 5 એટલે કે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે। પાયો 12 સેમી, કર્ણ તથા બીજી બાજુનો સરવાળો 18 સેમી હોય એવા કાટકોણ ત્રિકોણની રચના કરો। મતલબ કર્ણ આપ્યું છે ને, અહીંયા શબ્દો આપણે કાટકોણ ત્રિકોણની એટલે એક ખૂણો 90 નો આપણને ખબર પડી જાય, તો આપણે એની રફ આકૃતિ આવી દોરી શકીએ। એક ખૂણો 90 નો, પાયાનું માપ 12 સેમી, આપણે કદાચ નામ ABC આપીએ તો આ બે બાજુનો ટોટલ થઈ અને એને 18 થાય। તો અહીંયા તમને શું આપ્યું કહેવાય, પાયો આપ્યો, પાયા ઉપરનો એક ખૂણો આપ્યો અને બાકીની બે બાજુનો સરવાળો આપ્યો, તો આ તો રચના 11.5 થઈ કહેવાય, બરોબર। તો આપણે 11.5 આધારિત રચના કરવી હોય તો જુઓ, હવે પહેલા પાયો રચીએ, પાયાની રચના 12 સેમી નો રેખાખંડ રચીએ, એનું નામ આપીએ BC, 12 સેમી નો રેખાખંડ। હવે એની ઉપર B90 નો ખૂણો બનાવવાનો, તો 90 નો ખૂણો બનાવવા માટે આપણે એક ચાપ રચીએ, તો અહીંયા પરિકર મૂકીને આશ્રય માપની ત્રિજ્યાથી એક ચાપ રચ્યું, અહીંયાથી પરિકર ઉપાડીને અહીંયા મૂકીને પહેલું ચાપ મારીએ એટલે
60 નો ખૂણો, ત્યાંથી ઉપાડીને બીજું ચાપ મારીએ એટલે 120 નો ખૂણો, 120 ઉપરથી ઉપર ચાપ મારવાનું, 60 ઉપરથી ઉપર ચાપ મારવાનું એટલે 90 નો ખૂણો બનાવતું કિરણ રચી શકાય. એ કિરણને થોડું લાંબુ બતાવવાનું છે એટલે આ જે આપણે કિરણ બતાવી 90 નો ખૂણો બનાવતું એનું નામ આપીએ હાલ પૂરતું BX કિરણ. હવે એની ઉપર આ બેનો ટોટલ સરવાળો 18 સેમી થાય તો 18 સેમી નું ચાપ મારવાનું એટલે કે BX ઉપર 18 સેમી ઉપર ચાપ મારવાનું. જો છેદ તો D નામ આપીએ. આ BD માપ આપણે 18 સેમી લીધું. હવે D અને C ફૂટપટ્ટીની મદદથી જોડી લેવાનું. રેખાખંડ DC નો લંબ દ્વિભાજક રચવાનો. તો DC નો લંબ દ્વિભાજક એટલે અડધાથી વધારે માપ લઈને ઉપર નીચે ચાપ મારવાનું. હા, અને ત્યાંથી ઉપાડી અહીંયા મૂકી અને બીજું ચાપ આમ નામ મારવાનું. આ ચાપ છેદ અને તો આમ લાંબુ કરી શકાય. આ બિંદુ અને આ બિંદુને ધ્યાનમાં રાખીને લંબ દ્વિભાજક તમે આમ દોરશો તો એ લંબ દ્વિભાજક આ બે ટુકડા સરખા કરશે અને આ BX કિરણનો જો છેદ થયો આપણે A નામ આપવાનું. A અને C ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાય એટલે આપણો ત્રિકોણ ABC તૈયાર. આ રીતે રચના કરી શકાય. એના મુદ્દા લખી દઈએ. ચલો, રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, તો 12 સેમી માપનો રેખાખંડ BC રચો. પછી આપણે ખૂણો બનાવીએ 90 નો તો ખૂણા નામ લખીએ. XBC બરાબર 90 અંશ થાય તેવું કિરણ BX રચો. હવે B ને કેન્દ્ર લઈ કિરણ BX પર AB પ્લસ AC બરાબર 18 સેમી થાય તેવું બિંદુ D મેળવો. બરાબર. રેખાખંડ BD નો રેખાખંડ BD નહીં પણ રેખાખંડ DC. રેખાખંડ DC નો લંબ દ્વિભાજક રચો. રેખાખંડ DC નો લંબ દ્વિભાજક રચો જે કિરણ BX ને A માં છેદે. અને છેલ્લો મુદ્દો કયો તો રેખાખંડ AC રચો. આમ ત્રિકોણ ABC આપેલા માપનો રચાય છે. બરાબર. આ રીતે આપણે એની રચના કરી શકીએ. તો અહીંયા આપણો સ્વાધ્યાય 11.2 પૂરો થાય. ચેપ્ટર 11 પણ અહીંયા પૂરું થાય. તમારી સમજ માટે આ બરાબર મેં મુદ્દા લખાયા. બાકી તમને જે ટોપિક તૈયાર કરવાના આપે ને એટલા ખાસ તૈયાર કરજો. એના આધારે આપણે ટેસ્ટ પણ ગોઠવીશું. બરાબર. અને આટલું નોટમાં ઉતારી દેજો. બસ એ જ.